ધોરણ 3 થી 10ના વિદ્યાર્થીઓને આજે હું એક અંગ્રેજીનું સ્પેલિંગ શીખવાડવાનો છું. તો કે આ હુ નો મતલબ ગુજરાતીમાં શું થાય? કોણ, કોણે. તો અહીંયા હુના સ્પેલિંગ વિશે આપણે અહીંયા સમજવાનું છે કે ભાઈ હુ છે પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્ન પૂછી શકાય. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે આપણે 5 સ્પેલિંગ અહીંયા લઈ લઈએ કે ભાઈ હુ એટલે કોણ. તો અહીંયા આપણે લખો હુ સો મી. એનો મતલબ શું થાય છે કે હુ સો મી, કોણે મને જોયો હતો. હુ એટલે કોણે મને જોયો હતો. હુ સો મી, કોણે મને જોયો હતો. હવે બીજું વાક્ય લઈ લઈએ. હુ ઇઝ ધેટ મેન. તો અહીંયા હુ ઇઝ ધેટ મેન. હુ ઇઝ ધેટ મેન. તો કે ધેટ એટલે પેલું, તો કે અહીંયા પેલો માણસ. હુ ઇઝ ધેટ મેન, તો કે પેલો માણસ કોણ છે. ત્રીજું વાક્ય લઈએ. હુ ઇઝ ધેર. ધેર એટલે ત્યાં, તે અથવા પેલું. ત્યાં કોણ છે? હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. હવે ચોથું વાક્ય લઈ લઈએ. ચોથું વાક્ય તો કે હુ ડીડ હી ગો વિથ. આ ડીડ છે એ ભૂતકાળ શબ્દ છે, તો તે કોની સાથે ગયો? કોની સાથે ગયો? હુ ડીડ હી ગો વિથ, તે કોની સાથે ગયો? પાંચમું વાક્ય લઈએ. હુ વોન્ટ્સ મી, કોને મારી જરૂર છે? હુ વોન્ટ્સ મી, કોની મારે જરૂર છે? કોને, સોરી હો, હુ એટલે અહીંયા કોને મારી જરૂર છે. અહીંયા મેં તમને 5 વાક્ય હુ વાળા લખાવ્યા છે, પ્રશ્નો. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ. હુ ઇઝ ટોકિંગ. પ્રશ્ન પૂછો છે હુ ઇઝ ટોકિંગ, વાતો કોણ કરી રહ્યું છે? તો કે હુ ઇઝ ટોકિંગ. તો અહીંયા લખો રવિન્દ્ર આર ધવલ. હુ ઇઝ ટોકિંગ, કોણ વાત કરી રહ્યું છે? તો કે અહીંયા આ કોણ વાત
કરી રહ્યું છે. પ્રશ્નાર્થ વાક્ય છે તો અહીંયા લખો રવિન્દ્ર આર ધવલ સોરી અહીંયા રવિન્દ્ર એન્ડ ધવલ આર ટોકિંગ. તો અહીંયા રવિન્દ્ર અને ધવલ વાતો કરી રહ્યા છે. આવી રીતે તમે પ્રશ્ન બનાવો અને પ્રશ્નના જવાબ લખતા શીખો કે ભાઈ હું એટલે કોણ. આપણે કોઈને પૂછવું હોય કે હુ ઇઝ ધીસ મેન, તે માણસ કોણ છે, આવી રીતે પ્રશ્ન પૂછીને એનો જવાબ આપણે આપી શકીએ. ઓકે.